જય જોહાર, જય આદિવાસી મિત્રો। આજે હું એક એવા ટોપિક વિશે વાત કરવાનો છું જે આપણા આદિવાસી સમાજને દિવસે ને દિવસે ખોખલું કરતી જાય છે। જેમ લાકડું ઉદયને ખોખલું કરતી જાય છે તેમ આ દહેજ પ્રથા પણ આપણા સમાજને ખોખલું કરતી જાય છે। કારણ કે આપણા સમાજમાં લગ્ન કરવા માટે 5 તોલું 10 તોલું સોનું જ્યારે ખર્ચ પેટે 2 લાખ 3 લાખ 5 લાખ રૂપિયા લેવામાં આવે છે ત્યારે આપણો આદિવાસી સમાજ એટલો બધો કોઈ બિઝનેસમેન નથી કે નોકરિયાત નથી જે રાતોરાત આટલા પૈસા ભેગા કરી શકે। ત્યારે હું આપણા આદિવાસી સમાજના લોકોને કહેવા માંગુ છું કે આ કુરિવાજમાંથી આપણે બહાર આવીએ અને આ જે સોનું લેવામાં આવે છે, જે આ ખર્ચ પેટે પૈસા લેવામાં આવે છે એ બંધ કરવામાં આવે। આ દહેજ પ્રથાથી આપણે દિવસે ને દિવસે ગરીબાઈમાં ધકેલાતા જઈએ છીએ। આપણો આદિવાસી સમાજ એટલો બધો સક્ષમ નથી, એટલા બધા પૈસાવાળા નથી કે જે પોતાના ઘરમાંથી આટલા બધા 10 થી 15 લાખ રૂપિયા કાઢીને પોતાના છોકરાનું લગ્ન કરી શકે। પોતાના છોકરાના લગ્ન માટે જ્યારે એક પિતા રાત દિવસ ઊંઘ નથી આવતી મિત્રો, આની ઇજ્જત રાખવા માટે વ્યાજદાર લોકો પાસેથી અથવા તો સોની પાસેથી કે બેંકમાં લોન પાસ કરીને પણ પોતાના છોકરાના લગ્ન કરે છે મિત્રો। ત્યારે એ વ્યાજવાળાના પૈસા કે બેંકવાળાના પૈસા કે સોનીને પૈસા આપતા આખી જિંદગી નીકળી જાય છે મિત્રો। ત્યારે હું મારા આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આપણે આ કુરિવાજ બંધ કરીએ અને આપણે જે આ કુરિવાજ એટલે કે દહેજ પ્રથા પાછળ જે પૈસા ખર્ચ કરીએ છીએ એ પૈસા આપણે આપણા છોકરાઓને કે છોકરીને ભણાવવામાં વાપરીએ, જેથી કરીને આપણો સમાજ શિક્ષિત થાય અને અન્ય સમાજોની સરખામણીમાં થાય।